તો ભાવનગર શહેરના અકવાડા તળાવનું બ્યુટિફિકેશનનું કામ છે તે લંબાયું છે અને અકવાડા તળાવના ફેઝ 2 ના કામની સમયમર્યાદા પૂર્ણ થઈ છતાં પણ કામ બાકી છે। 18 મહિનામાં બ્યુટિફિકેશનનું કામ માત્ર 30% જ કામ થયું છે અને કામ પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરે વધુ સમય માંગ્યો હતો। ભાવનગર મનપાએ કોન્ટ્રાક્ટરે વધુ 10 મહિનાનો સમય આપ્યો અને 10 માસમાં 70% કામ કેવી રીતે પૂર્ણ થશે તેવો કોંગ્રેસે સવાલ ઉદ્ભવ્યો છે। 12 કરોડના ખર્ચે અકવાડા તળાવનું ફેઝ 1 નું કામ થયું હતું અને જે લેક નજીકની જગ્યામાં 16 કરોડના ખર્ચે ફેઝ 2 નું કામ શરૂ કરાયું છે। ભાવનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કોર્પોરેશનના સત્તાધીશો સામે આક્ષેપ કર્યા છે। ભાવનગરમાં પાર્ટીના જ કોન્ટ્રાક્ટરોનું જે રાજ ચાલે છે તેવી વાત કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટરો સામે શાસકોનું કંઈ જ ચાલતું ન હોવાનો પણ પ્રકાશ વાઘાણીએ આરોપ કર્યો છે। ભાવનગર અકવાડા લેક 1 જે 16 કરોડ રૂપિયાના ખર્ચે ઓલરેડી તૈયાર કર્યું, આજે એના બધા સાધનો બંધ છે। હવે લેક 2 ની કામગીરી એ 18 મહિનાના સમય મર્યાદાની કામગીરી પૂર્ણ કરવાની હતી। કમનસીબે ભાવનગરમાં કોઈ કામગીરી સમય મર્યાદામાં નથી થતી અને પાછા 10 મહિના વધારી દેવામાં આવ્યા। હું એવું માનું છું ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર કોન્ટ્રાક્ટર હોય છે, એના કારણે બધું ચાલે। નબળી ગુણવત્તા વાળી વસ્તુ વાપરે તો પણ ચાલે, નબળી વસ્તુ બનાવે તો પણ ચાલે, સમય મર્યાદામાં કામ ન કરે તો પણ ચાલે। અને બોર્ડમાં પાસ કરાવ્યા પછી રાજ્ય સરકારમાં પણ 3 દિવસમાં કોન્ટ્રાક્ટર ગ્રાન્ટ પાસ કરાવીને લાવે એટલી તાકાત ધરાવે છે। એનો મતલબ ભાવનગરમાં શાસકો અધિકારીનું કાંઈ ન હાલે। ભાવનગરના કોન્ટ્રાક્ટર એટલા બધા તાકાત વાળા છે કે એને મન ફાવે ઈ કરવાનું અને ઈ આ શાસકોએ ચલાવી લેવાનું। ખાસ કરીને અકવાડા લેક ફેઝ 1 ની અંદર અભૂતપૂર્વ સફળતાઓ બાદ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવનગરના નગરજનો ત્યાં હરવા ફરવા જતા હોય છે। આની સફળતાઓ જોયા પછી આપણે ફેઝ 2 નું કામ શરૂ કર્યું હતું। આ ફેઝ 2 નું કામ આશરે 16 કરોડથી વધારે રકમનું કામ હતું। એ પહેલા તબક્કાની અંદર આ 18 માસની સમય મર્યાદા સાથે 2022ની અંદર આ કામ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ એમાં પુનઃ દરખાસ્ત આવતા તંત્રની કમિશનર દ્વારા દરખાસ્ત વધારે 10 મહિના વધારવા માટેની સમય મર્યાદા વધારવા માટે સક્ષમ સત્તા પાસે મંજૂરી માંગી હતી। આ સક્ષમ સત્તાએ સ્ટેન્ડિંગ કમિટીએ 10 મહિના બીજા આ અકવાડા લેકના કામગીરી માટે વધારી દેવામાં આવ્યા છે। આગામી દિવસોમાં આ ઝડપભેર કામ થાય એના માટે જે તે કાર્યપાલક અને કમિશનરશ્રીને સૂચના આપવામાં આવી છે। આગામી દિવસોમાં સમય મર્યાદા નહીં વધારવાના નિર્ધાર સાથે અકવાડા લેક ફેઝ 2 નું કામ ઝડપથી થાય એના માટે ગતિવિધિ હાથ ધરવામાં આવી છે।